स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ, વિષય ગુજરાતી. અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એટલે કે MA પાર્ટ 1 પેપર 3માં પ્રશિષ્ટ ગુજરાતી ગદ્ય કૃતિઓના અભ્યાસમાં આપણે સત્યના પ્રયોગો વિશે વાત કરી રહ્યા છીએ. આજનું વ્યાખ્યાન સત્યના પ્રયોગો ભાગ 2 પ્રકરણ 11થી 15 સુધીના 5 પ્રકરણો વિશે આપણે સઘનતાથી વાત કરીશું. ભાગ 2 મહાત્મા ગાંધી બેરિસ્ટર થઈને હિન્દ પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકામાં એક પોરબંદરની મેમણ પેઢીનો કેસ લડવા ગયા છે, કેસ ઉકેલવા ગયા છે અને ત્યાં એમના જીવનમાં જુદા જુદા અનુભવોનો ઉમેરો થતો જાય છે. 11મું પ્રકરણ ખ્રિસ્તી સંબંધો વિશેનું છે. આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજોનું શાસન છે. એ જ અંગ્રેજોનું શાસન ભારતમાં પણ છે. ગાંધીજી બ્રિટિશ હિન્દી નાગરિક છે ભારતમાં, દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર છે. બંને દેશમાં શાસન બ્રિટિશરોનું છે. બેરિસ્ટર ગાંધી જીવન સાથે એક જુદા લગાવથી ગયેલા છે. મૂળ તો વ્યવસાય વકીલનો, જુદા જુદા સંપર્કમાં આવવાનું થાય, દરેકને થાય. ગાંધીજીની અગાઉ ગયેલા ઘણા હિન્દીઓને પણ ખ્રિસ્તી સંબંધોમાં મુકાવાનું થયું હશે, પણ સામાન્ય માણસ બીજા સામાન્ય માણસના કે વિશ્વના સંપર્કમાં આવે અને એક અસાધારણ માણસ વિશ્વના સંપર્કમાં આવે, એ બંને વચ્ચે ઘણો ફરક હોય છે. ત્યાંના પ્રશિષ્ટ કહેવાતા અગ્રવર્ગના ખ્રિસ્તીઓ પણ આ સહેજ જુદા પડતા બેરિસ્ટરને ધીમે ધીમે ઓળખતા ગયા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ આફ્રિકામાં ગયા પછી એ પ્રથમ અઠવાડિયે જ કોર્ટમાં કાઠિયાવાડી પાઘડી ઉતાર્યા વગર કોર્ટને છોડી દેતા મોહનદાસને સિદ્ધિ પ્રસિદ્ધિ મળી ગઈ છે. પબ્લિસિટી, કોઈ પણ પરાક્રમ કર્યા વગર સિદ્ધિ પબ્લિસિટી 25 વર્ષના યુવાન બેરિસ્ટરને દક્ષિણ આફ્રિકામાં મળી ગઈ હતી. એટલે કહેવા હું એમ માગું છું કે ત્યાંના પ્રથમ વર્ગના કે અગ્રવર્ગના કહેવાય એવા અંગ્રેજી લોકો ખ્રિસ્તી ધર્મ પાળનારાઓના સીધા સંપર્કમાં મોહનદાસ આવે છે અને એ લોકો પણ એનો સંપર્ક કરવા ઈચ્છે છે. એમાં એક મિત્ર બને છે જેનું નામ છે માઇકલ કોટ્સ. મિસ્ટર કોટ્સનો ગાંધીજી સાથે પરિચય ગાઢ થતો જાય છે અને એ સિવાય પણ મિસ હેરિસ, મિસ ગેબ જેવી પીઢ પરિપક્વ કહેવાય એવી મહિલાઓના સંપર્કમાં પણ ગાંધીજીને આવવાનું થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ધર્મપરાયણ ક્રિશ્ચિયનો જે દેશમાં જાય ત્યાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે અત્યંત સક્રિય હોય એવી એક ભૂમિકા પણ ગાંધીજી સાથેના સંપર્કો વધારવામાં માઇકલ કોટ્સ વગેરેની હતી. આ બધું આપણે આત્મકથામાં વાંચતા રહેવાના છીએ, પરંતુ એક રસપ્રદ પ્રસંગ આપને કહું હું તો યુવાન બેરિસ્ટર ગાંધીજીએ વૈષ્ણવો પહેરે એવી તુલસીની માળા ગળામાં પહેરી છે. બેરિસ્ટર તરીકે એનો અપ્રોચ, અભિગમ એકદમ રેશનલ છે. એ ધર્મને સમજવાનો પ્રયાસ કરે છે, જુદા જુદા ધર્મોને સમજવાનો પ્રયાસ કરે છે, કારણ કે આ બેરિસ્ટરને જીવન સમજવું છે, જીવનના ઉદ્દેશોને સમજવા છે, જીવનને સાર્થક કરવું છે,
એવું એની અંદર ધીમે ધીમે એ વ્યક્તિત્વના એ પરિમાણો વિકસતા જાય છે. એવા ગાળામાં ચારે દિશાઓથી જે કંઈ ઉત્તમ પ્રાપ્ત થાય એ ઝીલવા માટે તત્પર એવું ખુલ્લું માનસ આ બેરિસ્ટરનું છે. અને એ સમયે માઇકલ કોટ્સ બેરિસ્ટર ગાંધીને એમ કહે છે કે આ તે ગળામાં માળા પહેરી છે એ શું છે? આ તોડી નાખ. તારા જેવા ને આ ન શોભે ભણેલા માણસને. આ શું પહેર્યું છે? એ વખતે ગાંધીજી કહે છે, એ શબ્દો લગભગ કંઈક આવા છે જે આત્મકથામાં છે. આપણે અત્યારે અક્ષરશ વાંચતા નથી, પરંતુ ગાંધીજી એમ કહ્યું છે કે પહેરવાનું તાત્પર્ય શું છે તે હું જાણતો નથી, પરંતુ મારી માએ મને શ્રદ્ધાપૂર્વક એ પહેરાવી છે અને એમાં મારું કલ્યાણ જોયું છે, એટલે એ હું તોડીશ નહીં. તોડવાની ના પાડે છે. કદાચ વખત જતાં જીર્ણ શીર્ણ થઈને આ માળા તૂટી જાય તો એમ બને કે મને એવી બીજી માળા પહેરવાનો લોભ ન જાગે, પરંતુ આ માળા હું નહીં તોડું. એમ કરીને તોડતા નથી. તો ત્યાં એ ગાંધીજીની પરંપરાગત ધર્મ શ્રદ્ધા કરતાં વિવેક જે છે એ વિવેક બુદ્ધિ કઈ છે કે ભાઈ મારી માએ પહેરાવી છે. એ શ્રદ્ધાનું જતન કરવું, માતાની એ માળામાં રહેલી શ્રદ્ધાનું જતન કરવું એ સંતાન તરીકે પોતાની જવાબદારી છે. એટલે મિત્રનો આગ્રહ છે, કારણ કે મિત્ર તો એને સુધારવા માગે છે. માઇકલ કોટ્સ એને સુધારવા માગે છે, એટલે એને ખ્રિસ્તી પરિચયો વધતા જાય છે. વિવિધ ધર્મગ્રંથોનો પરિચય કરાવે છે ક્રિશ્ચિયાનિટીના. ગાંધીજી બહુ સદભાવપૂર્વક વાંચે છે. સારગ્રાહી જે છે જીવનમાં ઉતારવા જેવું બધું ઉતારે છે. અને પોતે ચોખ્ખું કહે છે કે હું હજી મારા ધર્મને પણ પૂરો સમજ્યો નથી, ત્યારે બીજો ધર્મ અપનાવવાની મારામાં કોઈ એવી ક્ષમતા નથી. કોઈ પણ ધર્મના સિદ્ધાંતને સમજવા, એનામાં રહેલી ઉત્તમ બાબતોને આવકારવી એ ગાંધીજીનો મૂળભૂત સ્વભાવ છે. અને એને તિરસ્કારવા કોઈને પણ એ તો એમના જીવનમાં યુવાન વયે પણ ક્યારેય બન્યું નથી. પણ માઇકલ કોટ્સ જેવા સંબંધો જે થાય છે, અને કોટ્સ એના બહુ ઉત્તમ મિત્ર છે, બહુ એ એમના પર એવું કોઈ દબાણ નથી લાવતા, પણ એમને ચારે બાજુ ક્રિશ્ચિયાનિટીના પુસ્તકોથી ઘેરી લે છે જરૂર, કે આવો બેરિસ્ટર થયેલો માણસ જો ક્રિશ્ચિયાનિટીને સમજે તો સારો. પણ આગળ આપણે જોતા જઈશું કે પછી વિશ્વ પ્રસિદ્ધ ક્રિશ્ચિયનો પણ એમ માનતા થાય છે કે આ જગત પર અત્યારે જો કોઈ જીસસની જેમ જીવતું હોય તો એ મહાત્મા ગાંધી છે. પણ એ વાત આગળ આવતી જશે. આ તો આપણે યુવાન ગાંધીની વાત કરીએ છીએ, બેરિસ્ટર ગાંધીની વાત કરીએ છીએ. એમને બીજા પણ મિત્રો મળતા જાય છે. ક્રિશ્ચિયન મિત્રો એમને સમજાવે છે કે પાપના પરિણામોમાંથી મુક્ત થવું હોય તો ઈસુના શરણે જવા જેવું છે. તો ગાંધીજી કહે છે કે મારે કંઈ પાપના પરિણામોથી મુક્ત નથી થવું, મારે તો પાપ કર્મમાંથી જ મુક્ત થવું છે. ગાંધીજીની વાત ક્રિશ્ચિયન મિત્રોના ગળે ઉતરતી નથી. ક્રિશ્ચિયન મિત્રોની એવી વાત ગાંધીજીના ગળે ઉતરતી નથી કે એકમાત્ર ઈસુ જે છે એ જ પ્રભુનું સંતાન છે અને ઈસુના શરણે જવાથી જ મુક્તિ મળે છે. ક્રિશ્ચિયન ધર્મ જ વિશ્વમાં શ્રેષ્ઠ છે એવું કશું માનવા ગાંધીજી તૈયાર નથી થતા. એનું અંતઃકરણ માનતું નથી. એ પોતાના મિત્રો સમક્ષ કબૂલાત પણ કરે છે કે હું આમ વિચારું છું. ક્યાંય કડવાશ નથી. આ જગતમાં માત્ર ખ્રિસ્તી ધર્મ શ્રેષ્ઠ છે એવું માનવા બેરિસ્ટર ગાંધી તૈયાર નથી, તો સામે અમે જ આ દુનિયામાં શ્રેષ્ઠ છીએ એવું કહેવાનું મિથ્યાભિમાન પણ નથી. હજી એ શીખવાની પ્રક્રિયામાં છે. હજી એને શીખવું છે. એ સમજે છે. ઉત્તમ મિત્રો એનો અનાદર કરતા નથી. ઉત્તમ મિત્રોના આગ્રહને એ બહુ જ સ્વાભાવિક રીતે ઝીલે છે, સમજે છે, પરંતુ જેટલું સ્વીકારવાનું છે એટલું જ સ્વીકારે છે. અને એ વખતે પણ આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શન લેવા માટે રાયચંદભાઈ સાથે પત્ર વ્યવહાર ચાલુ છે અને માર્ગદર્શન રાયચંદભાઈ પાસેથી મેળવે છે. એ રાયચંદભાઈ એટલે શ્રીમદ રાજચંદ્ર, જે એમને એમના ધર્મમાં રહેલા રાયચંદભાઈ એટલે કે શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીને પોતાના ધર્મમાં એટલે કે વૈષ્ણવ ધર્મમાં રહેલા કે હિન્દુ ધર્મમાં રહેલા શ્રેષ્ઠ ગુણોનો
પરિચય પોતાના પત્રો દ્વારા કરાવે છે અને સ્વધર્મ જે છે એ ઉત્તમ છે એવી સમજ ગાંધીજીમાં કેળવાય છે. પરંતુ એ ધાર્મિક ચેતના, એની ધર્મ ચેતના, અધ્યાત્મ ચેતના સરવાળે એક એવી વ્યાપક કર્મશીલતામાં પરિણમે છે કે કશી વસ્તુઓ એને બાંધી શકતી નથી, ક્યાંય એ બંધાતા નથી. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દઢ થતી જાય છે, પણ કોઈના ખીલે બંધાવાનું આ સમૃદ્ધ મનુષ્ય ચેતનાના મહાપ્રતિક એવા મહામાનવ ગાંધીને મંજૂર નથી. 12મું પ્રકરણ છે મિત્રો, હિન્દીઓનો પરિચય. દક્ષિણ આફ્રિકામાં બહુ મોટા વેપારીની વકીલાત કરવા ગયેલો બેરિસ્ટર જુદા જુદા પ્રયોગો કરે છે, એટલે સ્વાભાવિક છે અચતા રહેવાના નથી, અજાણ્યા રહેવાના નથી. દાદા અબ્દુલ્લા જેવા તો એના અસીલ છે. એટલે ત્યાં વસતા, પ્રિટોરિયામાં વસતા હિન્દીઓના વ્યાપક પરિચયમાં મુકાય છે. એમને બધાને મળવું એને ગમે છે. એક સભા કરે છે, પહેલું ભાષણ જેવું કરે છે, એમને સમજાવે છે કે તમે સૌ અહીંયા કેવા કારમાં અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છો, આ સહન કરવા જેવું નથી. કારણ કે પોતે વેઠ્યું, પ્રિટોરિયા જતાં જ જે હાડ મારી વેઠી એ આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોઈ છે. એટલે આ બધાને સંબોધન કરીને આ બધામાંથી છૂટવા માટે, મનુષ્ય તરીકે ગૌરવપૂર્વક જીવવા માટેની જે કંઈ કાલીખેલી વાતો એને સમજાય છે એવી કરે છે. એમાં મુખ્ય વાત એ છે કે તમે સૌ અહીં વેપાર કરવા આવ્યા છો તો વેપારમાં સત્ય ન હોય એવું નથી. સત્યનું પાલન કરવું, નીતિથી વેપાર કરવો, એની વાત માર્મિક રીતે સમજાવે છે. સામાન્ય રીતે પ્રજામાં કે લોકોમાં એ વખતે હોય પણ કે અત્યારના વખતે કે આપણા સમયમાં એક સામાન્ય વસ્તુ એવી છે કે ધર્મમાં ધંધો નહીં, ધંધામાં ધર્મ નહીં. નીતિને અને વેપારને જાણે કોઈ લેવા દેવા જ ન હોય એવી રીતે કામ કરતા વેપારીઓ સમક્ષ પોતે સત્ય પાલન કરવાની વાતો કરે છે. તેથી કે બધા વેપારીઓ સત્યનું પાલન કરતા થઈ જાય એમ બનવાનું નથી ક્યારેય આ જગતમાં, પરંતુ એ બધાના મનમાં આ બેરિસ્ટરને વિશે બહુ ઉજળી છાપ પડે છે અને એ બેરિસ્ટર બધાને ચાહવા લાગે છે, બધા બેરિસ્ટરને ચાહવા લાગે છે. એટલે આ બેરિસ્ટર ગાંધી કહે છે કે ભાઈ તમે પારકા મુલકમાં રહો છો તો અંગ્રેજી શીખી લો. કોઈને અંગ્રેજી શીખવું હશે તો હું શીખવાડીશ. આ એનામાં એક સેવક તરીકેનો ગુણ છે, શિક્ષક તરીકેનો ગુણ છે. એની અંદર એક શિક્ષકનો આત્મા તો પડેલો જ છે. એટલે 3 જણા એની પાસે અંગ્રેજી શીખવા પણ તૈયાર થાય છે બેરિસ્ટર પાસે, આ યુવાન બેરિસ્ટર પાસે. 2 મોમેડન અને એક હિન્દુ જેની દુકાન છે, 2 મુસલમાનમાં એક હજામ છે અને એક બીજો કારકુન છે. કુલ 3 જણા અંગ્રેજી શીખવા આવે છે. એ ત્રણેયને અંગ્રેજી શીખવાડે છે. આમ પોતાના સંપર્કો હિન્દીઓ સાથે વધારે છે અને એમણે લખ્યું છે કે એક સમય એવો આવે છે કે ત્યાંનો કોઈ હિન્દી એવો નહીં હોય જે મને ઓળખતો ન હોય. પોતે તમામને ઓળખતા થઈ જાય છે. આ ઓળખતા થવું એ કોઈ નેતા બનવાના સ્વાભાવિક ગુણ તરીકે છે. એનું નેતૃત્વ વિકસતું જાય છે. એ લોકો વચ્ચે છે. લોકનાયક મહાત્મા ગાંધીના જીવનની પ્રારંભિક તબક્કાની, કારકિર્દીની પ્રારંભિક તબક્કાની આ વાતોથી આપણને એ વસ્તુની ભાળ મળે છે કે એને લોકો વચ્ચે રહેવું ગમે છે, લોકોનું કામ કરવું ગમે છે. એ એમને શિક્ષિત કરે છે, દીક્ષિત કરે છે, એમને કેળવે છે, એને કાર્યકર તરીકે કેળવે છે, એને કર્મયોગી તરીકે કેળવે છે. એના સંપર્કમાં આવેલા તમામ મનુષ્યને એ નીતિનો બોધ આપે છે અને માત્ર ઉપદેશ નહીં, પોતાના આચરણ થકી આપે છે. આમ હિન્દીઓના સંપર્કો વધતા જાય છે. અને મિત્રો 13મું પ્રકરણ છે કુલીપણાનો અનુભવ. આપણે જાણીએ છીએ કે દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિની સામે ગાંધીજી લડ્યા હતા. તો પ્રથમ અનુભવ એમને આ કુલીપણાનો કેમ થાય છે કે બેરિસ્ટર કુલી ગણાય છે, કારણ કે એ કાળા છે, તે કાળા ગોરાનો ભેદભાવ છે. એનો કુલીઓને જે અનુભવ થાય, ભલે બેરિસ્ટર હોય પણ એ અંગ્રેજોની નજરમાં કુલી છે. તો ત્યાં ટ્રાન્સવાલમાં અને એમ એવો કાયદો છે કે આ કુલી હોય એટલે કાળા હોય એટલે હબસી હોય. આપણને હબસીઓથી જુદા ગણતા નહોતા દક્ષિણ આફ્રિકામાં. રાત્રે 9 વાગ્યા પછી બહાર નહીં નીકળવાનું એવો કાયદો છે.
પરવાના વગર નહીં નીકળવાનું, નહીંતર માર પડે. અને એક વખત માઇકલ કોટ્સને કે બીજા એક ડાક્ટર મિત્ર હતા, એમને મળવા માટે નીકળતા પોતાના એક મિત્રને મળવા, અંગ્રેજ મિત્રને મળવા જતા બેરિસ્ટર ગાંધીને એક સૈનિક ધક્કો મારે છે. કારણ કે એ તો અપસી છે, એમ જ સમજે છે, કાળા છે એમ જ સમજે છે. કાળાઓ પ્રત્યેના ભેદભાવની આ ચરમસીમા છે. એને ખબર નથી આ બેરિસ્ટર છે, માઇકલ કોટ્સ જેવા અંગ્રેજ એને ચાહે છે. સૈનિકને તો ખબર ના હોય. એ વખતે ફૂટપાથ પર ચાલતા જતા બેરિસ્ટરને અંગ્રેજ સૈનિક ધક્કો મારીને અપમાનિત કરે છે. ત્યારે માઇકલ કોટ્સે દૃશ્ય જોઈ જાય છે અને એમ કહે છે કે મિસ્ટર ગાંધી, તમે કોર્ટમાં કેસ કરો આ માણસ ઉપર, હું સાક્ષી છું, મેં નજરે જોયું છે કે એણે તમારું અપમાન કર્યું છે. ત્યારે ગાંધીજી કહે છે કે એ તો બિચારો ચિઠ્ઠીનો ચાકર છે, એણે મને ધક્કો માર્યો, એમાં એનો કોઈ વાંક નથી. એના માટે ગુનેગાર તો તમારા કાયદાઓ છે, તમારી પદ્ધતિઓ છે, ને આપણે એની સામે લડવાનું છે. એટલે પોતે એક વાત નક્કી કરી ચૂક્યા છે કે વ્યક્તિગત ધોરણે પોતાને જે કષ્ટ પડે તે સહન કરવા અને કોઈ મનુષ્ય પ્રત્યે વેરભાવ ન રાખવો, એ સમજ ત્યાં લાગુ પાડે છે યુવાન બેરિસ્ટર. હજી મહાત્મા નથી થયા, પરંતુ એમના જીવનના આ પ્રસંગો એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભવિષ્યમાં હિન્દની આઝાદી માટે જે માણસ નેતૃત્વ કરવાનો છે, એ માણસનું આત્મબળ કેવું છે, એનું ભાવજગત કેવું છે, એનો ક્ષમાધર્મ કેવો છે, કષ્ટ સહન કરવાની તૈયારી કેવી છે. એટલે કે સત્યાગ્રહના માર્ગે એ જ માણસ વળી શકે છે જે અહિંસાપૂર્વક પોતાની લડત ચલાવે અને પોતાની પર જે કષ્ટો વેઠવાના આવે તમામ કષ્ટો એ વેઠી લે. એટલે પોતાના વિરોધીઓના હૃદય પરિવર્તન કરવા માટે મરવા સુધીની તૈયારી રાખવી, પણ તેના પર આંગળી ઊંચી ન કરવી. આટલી ગજબની સહન શક્તિ એ અંગ્રેજ મિત્રો જેમ જેમ જોતા જાય છે એમને પણ ભવિષ્યમાં એમ થવાનું છે કે આપણે જે માણસને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો સમજાવીએ છીએ, એ માણસ પોતે તો ખ્રિસ્તી ધર્મને ઈશુનું જીવન પોતાના જીવનમાં એટલી હદે ઉતારી ચૂક્યો છે કે જે આપણી સમક્ષ હરતો ફરતો બીજો ઈસુ ખ્રિસ્ત છે. આમ કુલીપણાનો અનુભવ, એમાં રહેલું ગાંધીજીનું અહિંસક સત્યાગ્રહી વલણ અને ક્ષમાવૃત્તિ, એનો આપણને પરિચય થાય છે. 14મું પ્રકરણ છે કેસની તૈયારી. મૂળ તો દક્ષિણ આફ્રિકામાં, હજી કેસની વાત તો બાકી જ રહી ગઈ. આપણને તરત થાય કે એ વાત ક્યારે આવશે? તો દાદા અબ્દુલ્લાનો કેસ ઉકેલવા ગયા છે. કેસ 40,000 પાઉન્ડનો છે, એટલે કે 6 લાખ રૂપિયા એ જમાનામાં થતા. 40,000 પાઉન્ડ એટલે 6 લાખ રૂપિયા. તૈયબ હાજી મોહમ્મદ અને દાદા અબ્દુલ્લા વચ્ચે કેસના તમામ કાગળિયાઓનો, પરસ્પરની દલીલોનો એટલો ઊંડો અભ્યાસ કરે છે અને એમને એટલી ખબર પડે છે કે દાદા અબ્દુલ્લા કેસ જીતી જાય એવું છે, પણ બંને પક્ષના વકીલોના ઘર ભરાશે, નિવેડો આવતા વાર લાગશે, વકીલાતના કામ પ્રત્યે ઘૃણા ઉપજી જાય, એટલી બધી દલીલો અને પ્રતિદલીલો આમાંથી જન્મવાની છે. તો પોતે શું કરવું જોઈએ? એને એમ થાય છે કે હું તો માણસ છું. વકીલાતના કામ પ્રત્યે અભાવ આવી જાય, એટલી દલીલો અને પ્રતિદલીલોને અંતે પણ પોતે જેના વકીલ છે એ પોતાના અસીલનું ભલું તો થવાનું નથી. તો વકીલનું સાચું કામ શું છે કે વિવાદમાં રહેલા બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાનું અને સત્યપૂર્વક કરવાનું. એમાં સત્યની માવજત થવી જોઈએ, બંને પક્ષોના મનમાંથી કડવાશ દૂર થવી જોઈએ, પરસ્પર બી બંને ભેગા બેસતા થાય, એકબીજા સામે કોર્ટમાં વકીલોના માધ્યમથી લડતા અસીલો ભેગા બેસી જમતા થાય, ભેગા બેસી વાતો કરતા થાય, પરસ્પરનો વ્યવહાર બાંધે અને વિવાદ જે છે એમાં કોઈને અન્યાય ના થાય, એવી રીતે સત્યનો જય થાય એમ એ કેસનો નિકાલ લાવવો જોઈએ. એમ સમજીને બેરિસ્ટર ગાંધી પોતાના તાબામાં રહેલી તમામ પ્રામાણિકતા, નિષ્ઠા અને સત્ય ખર્ચીને પણ બંને પક્ષ વચ્ચે કોર્ટની બહાર એવું સમાધાન કરાવે છે કે બંને પક્ષે સમાધાન મંજૂર રાખે છે. અને એમાં બહુ જ સ્વાભાવિક છે કે દાદા અબ્દુલ્લાનો કેસ મજબૂત હતો અને દાદા અબ્દુલ્લા જીતી જાય છે. પણ તૈયબજી એક સાથે 40,000 પાઉન્ડ ન આપી શકે તો એ સમજાવટ કરાવવામાં પણ બેરિસ્ટર ગાંધીને સફળતા મળે છે કે ધીમે ધીમે એમની અનુકૂળતા મુજબ આ પૈસા ચૂકવતા થશે.
એવું મનાવવામાં એ દાદા અબ્દુલ્લાને પણ મનાવવામાં સફળ થાય છે. એમ ન થયું હોત તો શું થાત? સંઘર્ષ થયો હોત, બંને વચ્ચે ક્યારેય સંબંધ ના થયો હોત, કેસમાં જ એટલો વિલંબ થયો હોત, વકીલોના ઘર ભરાયા હોત. આ બધી જ પીડામાંથી ઉગારીને સંબંધની અને સત્યની માવજત કરતી ખરી વકીલાત ગાંધીજી, સાચી વકીલાત અમલમાં મૂકે છે. એનો અનુભવ, પોતે જે મહત્ત્વની સિદ્ધિ મેળવી છે એની વાત અત્યંત સંક્ષિપ્તમાં, સાદગીથી, સીધી રીતે કરે છે. અને એમાં પોતાને લાભ થયો છે એની વાત કરે છે. પોતાને એ લાભ થયો કે પોતે સાચી વકીલાત શીખ્યા અને એના કારણે એમને દક્ષિણ આફ્રિકામાં ક્યારેય કોઈ આર્થિક નુકસાન નથી થયું, કોઈ અંતરાત્માનું નુકસાન કરવું પડ્યું નથી. હંમેશા સત્યનો જય થયો, આત્માનો જય થયો, પોતાની પ્રતિષ્ઠા વધી, લોકોમાં એવો આદર વધે છે કે આ વકીલ જુઠ્ઠું બોલતો નથી. વિશ્વમાં કોઈ પણ વકીલને આટલી પ્રતિષ્ઠા મળી નથી જે પ્રતિષ્ઠા બેરિસ્ટર ગાંધીને મળે છે. અને એ કેસની તૈયારી કરવાની સાથે સાથે, ભલે પ્રકરણનું શીર્ષક હોય કેસની તૈયારી, પણ કેસનો નિવેડો લાવે છે. બંને પક્ષ વચ્ચે મૈત્રીપૂર્ણ, સ્નેહપૂર્ણ સમાધાન કરાવીને દક્ષિણ આફ્રિકામાં વસતા અન્ય હિન્દીઓનો પણ આદર પામે છે. આમ આપણે જોયું કે ધીમે ધીમે વિકસતા જતા ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં એક બેરિસ્ટર તરીકે લોકોની સાથે કેવી રીતે ભળે છે, લોકો એને કેવી રીતે પામે છે, જુએ છે, સમજે છે. હજી કંઈ એટલા વર્ષો નથી થયા. આ કેસનું પહેલું વર્ષ છે, શરૂઆતનો તબક્કો છે. અને એ ગાળામાં 15મું પ્રકરણ છે મિત્રો, ધાર્મિક મંથનનું. ધાર્મિક મંથન એ જીવનનું કેવું પ્રકરણ છે? લગભગ સરેરાશ મનુષ્ય ધાર્મિક હોય છે, પણ મંથન નથી હોતું. ધર્મ ક્રિયાઓ હોય છે, ધર્મ ચેતના નથી હોતી. ધાર્મિક ક્રિયાકાંડ બધા લોકો કરે છે, પરંતુ જેના જીવનને વ્યાપક ભૂમિકાએ જાહેર જીવનના એક નિર્માતા તરીકે આકાર ધારણ કરી રહ્યો છે એવું જીવન, ધર્મ બાબતમાં મંથન અનુભવે એ અત્યંત સ્વાભાવિક ઘટના છે. જીવનનો અત્યંત સ્વાભાવિક એવો આ ક્રમ છે. કારણ કે કોઈ પણ મનુષ્યના જીવનમાં ધર્મ એ બહુ મોટો ભાગ રોકે છે. ધાર્મિક પ્રવૃત્તિ એના જીવનની હજારો કલાકો ખેંચી જાય છે. હજારો કલાકો ધાર્મિક પ્રવૃત્તિમાં અર્પણ થાય છે, અથવા ખેંચાય છે, અથવા ખોરવાય છે. જેવી જેની સમજ એ પ્રમાણે એની હજારો કલાકો દિવસોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. શેમાં? ધર્મમાં, ધર્મ ક્રિયાઓમાં. ધર્મ એટલે વ્યવહારમાં મૂકવાની નીતિ. એવી સમજ જ્યાં ઓછી હોય ત્યાં પહેલો પ્રશ્ન આવીને ઊભો એ રહે કે કયો ધર્મ પાળવો, કયા ધર્મ સિદ્ધાંતને સમજવા, શું વાંચવું, કયા ઈશ્વર સાચા, કયા ઈશ્વર ખોટા, કયો રસ્તો સાચો, આખરે પહોંચવાનું ક્યાં છે, આખરે કઈ વાત માનવાની છે, આખરે કયા વ્રત કરવાના છે, શું ઉપવાસ કરીશું તો જ ઈશ્વર પ્રાપ્તિ થશે, કૃષ્ણ શું છે, ગીતા શું છે, મહાવીર કોણ છે, ઈશ્વરનું સાચું સ્વરૂપ કયું છે, આત્મા શું છે, મૃત્યુ પછી જીવની ગતિ શું થાય છે, કેટલા પ્રશ્નો છે. એ તમામ ધાર્મિક મંથનમાંથી પસાર થવું ગાંધીજીના અભ્યાસક્રમમાં નથી, જીવનક્રમમાં આવે છે. એ જીવનક્રમમાં આવતું હોવાથી આત્મકથામાં આવે છે, અને એ આત્મકથા અભ્યાસક્રમમાં છે એટલે ગાંધીજીના ધાર્મિક મંથનને સમજવાના થશે. એ ધર્મ વિષયક મંથનોને સમજવાના છે. અગાઉ આપણે જોયું ખ્રિસ્તી મિત્રો મળ્યા છે, ઈસુના શરણે જવાની વાત છે. દાદા અબ્દુલ્લા ઇસ્લામ ધર્મના મૂલ્યવાન વાતો એમની પાસે કરે છે. ઇસ્લામ ધર્મની, ઇસ્લામ શ્રેષ્ઠ છે, કુરાનમાં પણ ઉત્તમ વાતો છે. ગાંધીજી કુરાન વાંચે છે, ગાંધીજી ગીતા વાંચે છે, ગાંધીજી બાઇબલ વાંચે છે. એને કોઈ ધર્મની આભડછેટ નથી. અસ્પૃશ્યતા નિવારણ જાતિના સંદર્ભમાં પ્રયોગની ભૂમિકાએ, સુધારાની ભૂમિકાએ અમલમાં મૂકે અને કાર્યક્રમો આપે તે પહેલાં
ધર્મની બાબતમાં પણ એમનું તીવ્ર મનોમંથન કોઈ પણ જાતના ભેદ વગર વિવિધ ધર્મ સંપ્રદાયની ગલી કૂંચીઓમાં પૂરેપૂરો દિલથી નિસ્બતપૂર્વક એને ફેરવે છે, એ પ્રવાસ કરે છે. દરેક ધર્મનો સાર ગ્રહણ કરવાની વૃત્તિ વિકસે છે અને એવા સમયમાં કે આ જગતના મંચ ઉપર એ વખતે કેવા એના મહાન સમકાલીનો છે. એક તો શ્રીમદ રાજચંદ્ર, જેમના સીધા સંપર્કમાં છે. હજી અરવિંદનો ભેટો થયો નથી, મહર્ષિ અરવિંદનો, પણ એ જ સમયે આ જગતમાં રામકૃષ્ણ પરમહંસ વિચરણ કરે છે. ગાંધીજી હજી બેરિસ્ટરી સમજે છે, કરે છે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ હિન્દુ ધર્મના તેજસ્વી યુવાન સંન્યાસી પ્રતિનિધિ તરીકે અમેરિકામાં સનાતન ધર્મની ધજા લહેરાવી ચૂક્યા છે. એ સમયે એમની સામે એકદમ આક્રમણ કોઈ દરેક ધર્મોનું થાય છે એવું નથી, પરંતુ ચારે દિશાઓમાંથી જે કંઈ શુભ પ્રાપ્ત થાય એ પ્રાપ્ત કરવા માટેનું ખુલ્લું મન, મેં અગાઉ પણ કહ્યું, એ મન ચારે દિશાઓમાં સક્રિય થાય છે. મૂંઝાય છે ત્યારે રાયચંદભાઈ કે શ્રીમદ રાજચંદ્ર જેવાને પત્ર લખીને માર્ગદર્શન મેળવે છે. અંતરાત્માની કસોટીએ દરેક વસ્તુને ચડાવે છે. કોઈના પ્રચારના પ્રભાવમાં આવતા નથી, પોતાના અંતરાત્માનો અવાજ સાંભળે છે. એ મંથનોના અંતે એક ધર્મપુરુષ તરીકે પોતાની જાતને પામે છે, પોતાની જાતને તૈયાર કરે છે. ધર્મ સત્યમાં રહેલો છે, ધર્મ નીતિમાં છે. બીજા મનુષ્ય પ્રત્યેનું આચરણ એવી રીતે કરવું કે આપણી અપેક્ષા એની પાસે પોતાને વિશે જેવી હોય તેવું વર્તન એની સાથે કરવું જોઈએ. એવી સમજ કેળવાય છે. એમાંથી અહિંસાનું જતન કરી શકે છે, એમાંથી સત્યનું જતન કરી શકે છે. એક સાચા મનુષ્ય થવા માટે થઈને પ્રકૃતિનો ખ્યાલ કરવો પડશે, એટલે એ અન્નાહારી બને છે, જે વિલાયતમાં બન્યા છે, ખોરાકના પ્રયોગો કર્યા છે. સાદગીપૂર્ણ જીવવું છે, એટલે એ અપરિગ્રહને સમજે છે. 5 મહાવ્રતમાંથી 4 મહાવ્રત ધીમે ધીમે એમના જીવનમાં પ્રવેશી ચૂક્યા છે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંગરવું. આ 4 બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકામાં છે ત્યાં સુધીમાં આ 4ની કસોટીઓમાં પાર ઉતરતા જાય છે. જીવન સમગ્રની યાત્રામાં 11 વ્રત સુધી વિસ્તરવાનો છે આ માણસ, એટલે કે 11 વ્રત સુધી. પ્રથમ 4 વ્રત, જીવનમાં એનો પ્રવેશ, પ્રયોગની ભૂમિકા, એનું આચરણ. એ રીતે આપણે ગાંધીજીને ધીમે ધીમે પામતા જઈશું. હવે પછી આપણે તો આત્મકથા કુલ 5 ભાગમાં વિસ્તારિત છે, ઘણા પ્રકરણોમાંથી પસાર થવાનું છે. પણ મને આશા છે કે આ વાત સાંભળતા સાંભળતા મૂળ કથા એવી ગાંધીજીની આત્મકથા, સત્યના પ્રયોગોનો આપ અભ્યાસ કરશો, એની સાથે સાંભળેલી વાતોનું મંથન કરશો એવી આશા રાખું છું. માતૃભાષા ગુજરાતીમાં જેમણે લખ્યું છે એવા મહાત્મા મોહનદાસ ગાંધીને ખૂબ સારી રીતે આપણે પામી શકીશું. મને આશા છે કે આપ સૌ વાંચશો. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. સ્વાધ્યાયઃ